કચોરી અને સમોસા ખાવાનું મન થાય છે, પણ મેંદાવાળું પણ નથી ખાવું અને તળેલું પણ નથી ખાવું. તો ચાલો આજે સમોસા કચોરીનો સ્વાદ લઈએ ઓછા તેલમાં અને એ પણ મેંદા વગર. બનાવવાની શરૂઆત ઉપરના પડ માટે લોટ બાંધવાથી કરીએ. તો 1 કપ ઘઉંનો રોટલી માટેનો લોટ લઈને એ જ લઈશું. સાથે 1/8 કપ બેસન ઉમેરવાનો, જેથી સ્વાદ સરસ આવે. અને 1 ટેબલસ્પૂન રવો ઉમેરશું, જેથી ક્રિસ્પીનેસ એકદમ સરસ આવે. જો અહીં ઘઉંનો કરકરો લોટ વાપર્યો હોય ને તો રવો નહીં ઉમેરીએ ને તો ચાલશે. સાથે અડધી ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી, અડધી ટીસ્પૂન અજમો હાથમાં લઈ સહેજ એવો મસળી લઈ અને ઉમેરવાનો, જેથી ઉપરનું પડ છે ને તે એકદમ સરસ સુગંધીદાર બને. સાથે મોણ માટે 2 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરવાનું છે, જેથી આ પડ છે ને તે એકદમ ફળસું બનશે. હવે પહેલા બધું જ લોટમાં સરખું મિક્સ કરી દેવાનું, જેથી મસાલા છે ને તે એક સરખા લોટમાં ભળી જાય. એ પછી અડધો કપ પાણી લઈ અને જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો. આજે આ વાનગી આપણે મેંદામાં નહીં પરંતુ ઘઉંના લોટમાં બનાવીએ, છતાં પણ આ વાનગી છે ને તે સમોસા અને કચોરીનો સ્વાદ ભૂલાવી દે ને તેવી બનશે. લોટ બંધાઈ ગયા પછી ઉપર સહેજ એવું ઘી ઉમેરી લોટને મસળી લેવાનો છે અને એ પછી ઢાંકણ ઢાંકી લોટને 15 મિનિટ માટે કૂણવવા રાખી દઈએ. હવે ટેસ્ટી અને ફ્લેવરફુલ સ્ટફિંગ બનાવવા માટે પહેલા ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં અડધી ટીસ્પૂન આખા ધાણા, અડધી ટીસ્પૂન જીરું અને અડધી ટીસ્પૂન વરિયાળી ઉમેરી ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ સુધી શેકવાના છે, જેથી તેની કચાશ પણ દૂર થઈ જશે અને બધાની ફ્લેવર ઉભરી અને બહાર આવે છે. ગોલ્ડન બ્રાઉન શેકાયેલ આ બધા મસાલાને ગેસ પરથી હવે 1 જ મિનિટમાં ઉતારી લેવાના અને સહેજ એવા ઠંડા થાય ને એટલે ખાંડણીમાં ઉમેરી દઈ અને આ રીતે વાટવાના. બસ વાટતા સહેજ અધકચરા રહે ને તેવા જ વાટવાના. અહીં જુઓ આવા અધકચરા વટાઈ જાય ને એટલે તેને સાઈડમાં રાખશું. હવે સાથે સ્ટફિંગ બનાવવા માટે અહીં મેં 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા હતા અને તે પણ મીઠું ઉમેરીને બાફ્યા હતા. તો સૌથી પહેલા બટાકાની છાલ ઉખાડી લઈશું. બંને બટાકાની છાલ ઉખાડી જાય ને એ પછી હવે આ રીતે તેને મેશ કરી લેવાના છે. બધા બટેટા એકદમ સરસ મેશ થઈ જશે ને તો અંદર ક્યાંય પણ ટુકડા નહીં રહે અને સ્ટફિંગ એકદમ સરસ લચકા જેવું બનશે. હવે સ્ટફિંગ વઘારવા માટે ગેસની લો ફ્લેમ પર પેનમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરી ગરમ કરશું. ગરમ થતા તેલમાં વાટેલો મસાલો ઉમેરી દેવાનો અને સહેજ એવો સાતળી લેવાનો. સાથે સાથે લીલા મરચાના ટુકડા અને ચોપ કરેલું આદુ સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. આદુ મરચા પણ સરસ સાથે સતળાઈ જાય ને અને મસાલા એકદમ સરસ સતળાવાની સુગંધ આવે ને એટલે આ સમયે અડધો કપ જેટલા બાફેલા લીલા વટાણા ઉમેરી દઈશું. તેની સાથે જ મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરી વટાણાના વઘારમાં મિક્સ કરી અને સાતળવાનું. અહીં વટાણા ના ઉમેરીએ ને તો પણ ચાલે. હવે મેશ કરેલા બટેટા ઉમેરી દેવાના અને એ પછી 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉપરથી ઉમેરશું. સાથે સમારેલી કોથમીર પણ ઉમેરી બધું સરસ મિક્સ કરી અને સાતળવાનું, જેથી બટેટા છે ને તે વઘારમાં મસાલા સાથે ભળી એકદમ ટેસ્ટી સમોસા કચોરી જેવો મસાલો બની અને તૈયાર થશે. તૈયાર થયેલા વટાણા બટેટાના આ સ્ટફિંગને હવે એક ડીશમાં કાઢી લેવાનો અને થોડો એવો ઠંડો થવા દેવાનો. સહેજ એવો ઠંડો થઈ જાય ને એ પછી આ સ્ટફિંગના આ રીતે નાનીથી મીડિયમ સાઇઝના ગોળા વાળી લેવાના છે, જેથી લોટમાં કવર કરવા સહેલા પડે. સ્ટફિંગમાંથી બધા બોલ વળી જાય ને એ પછી બીજી બાજુ લોટ પણ કૂણવાઈ ગયો છે, તો આ લોટને આપણે મસળી લઈએ. લોટને થોડો એવો મસળ્યા પછી હાથથી લાંબો રોલ બનાવી લેવાનો અને એ પછી મીડિયમ સાઇઝના લુવા કટ કરી લેવાના છે અને બધા જ કરેલા લુવા છે ને તેને સાથે રાખી હવે દરેક લુવાને આ રીતે ગોળ ગોળ બોલમાં વાળી લેવાના છે. શા માટે આ રીતે બોલ વાળવાના એ હું તમને આગળ બતાવું. બધા જ લોટમાંથી ગોળ બોલ બની જાય ને એ પછી આજે આપણે ઉપરનું લેયર છે ને તે સાવ નવી અને સહેલી રીતે બનાવશું, જેના માટે મેં અહીં લીંબુનો રસ નીચોવાનું મશીન લીધું છે. તો સૌથી પહેલા આ મશીન ખોલી લેવાનું અને ઉપર નીચે બંને સાઈડ થોડું થોડું તેલ લગાવી લેવાનું છે. હવે લોટનો એક ગોળો વાળેલો લુઓ છે ને તે લઈ અને મશીનની અંદર આ રીતે ગોઠવી દેવાનો. એ પછી મશીન બંધ કરી અને સહેજ જેવું પ્રેસ કરવાનું. મશીન ખોલતા અંદરની સાઈડ જુઓ લુઓ એક સરખો બધી સાઈડથી ફેલાઈ ગયો છે. હવે આ ફેલાયેલા લુવાને મશીનમાંથી બહાર કાઢી લેવાનો. આ રીતે આપણે લોટના લુવાને વણવાની કે હાથથી ફેલાવવાની ઝંઝટ નહીં રહે
અને એક સરખી થિકનેસ વાળો લુવો ફેલાઈ જશે, જેથી બનતો નાસ્તોનો ઉપરનું જે લેયર છે ને તે એક સરખી થિકનેસનું બનશે. અહીં આ રીતે ફેલાયેલા આ લુવાને હવે આંગળીથી થોડું થોડું વધારે ફેલાવી દેવાનું, જેથી સ્ટફિંગ છે ને તે બરાબર સ્ટફ કરી શકાય. એ પછી બનાવેલા વટાણા બટેટાના સ્ટફિંગનો બોલ છે ને તે આ રીતે લોટના પડમાં વચ્ચે ગોઠવી દેવાનો, અને એ પછી આપણે કચોરી પેક કરીએ ને એ જ રીતે ઉપરના પડની કિનારી એકઠી કરી અને પેક કરી દેવાનું. બની ગયું ને એકદમ સહેલાઈથી. આ એકદમ સહેલી રીત છે, ના કોઈ વણવાની ઝંઝટ કે ન કોઈ બીજે કઈ ઝંઝટ. બસ હાથથી એકદમ સરસ આ રીતે ગોળ વાળીને હવે ચપ્પુ વડે ઉપરની સાઈડથી બે આ રીતે ચેક્સમાં કટ પાડી લેવાના, જેથી આ નાસ્તાના લુક છે ને તે એકદમ બાટી જેવો સરસ આવે. બસ આ રીતે ધીમે ધીમે કરી બધા લુવાને મશીનમાં પ્રેસ કરી અને ફેલાવતા જઈશું, અને એ પછી સ્ટફિંગનો ગોળો રાખી પેક કરી ગોળ વાળી લેવું. અહીં હવે બધા લુવામાં મસાલો સ્ટફ કરી અને ગોળા વાળી તૈયાર થઈ ગયા છે. તો ઓછા તેલમાં સમોસા કચોરી જેવો આ નાસ્તો શેકવા માટે અહીં આપણે તળવાના બદલે મેં અપ્પમ પ્લેટ લીધી છે. ગેસની લો ફ્લેમ પર ગરમ કરવા પણ રાખી દીધી હતી. બધી અપ્પમ પ્લેટના મોલમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું. અહીં તેલ છે તે તમારી પસંદગી પ્રમાણે ઓછું કે વધારે ઉમેરી શકાય છે. મેં મીડિયમ રહે ને તે રીતે ઉમેર્યું છે. એ પછી બનાવેલા બધા સ્ટફ બોલને હવે દરેક અપ્પમ મોલમાં ઉમેરી અને ગોઠવી દેવાના છે. બધા જ મોલમાં સ્ટફ બોલ ગોઠવાઈ જાય ને એટલે ઢાંકણ ઢાંકી ગેસની સાવ લો ફ્લેમ પર આ નાસ્તાને એક સાઈડ શેકાવા દેશું. ઓછા તેલમાં આ નાસ્તો બનાવવો છે અને સાવ લો ફ્લેમ પર આપણે શેકાવા દઈશું ને, જેથી ઉપરનું પડ છે ને તે અંદર સુધી શેકાઈ પણ જાય, સાથે સાથે ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ખાવામાં ક્રિસ્પી પણ બને. આશરે 7 થી 8 મિનિટ એક બાજુ શેક્યા પછી હવે દરેક મોલ્ડમાં ઉમેરેલો સ્ટફ બોલ છે ને તેની સાઈડ ચેન્જ કરશું. અહીં ધીમે ધીમે ચેન્જ કરતા જુઓ, નીચે તરફ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી પણ શેકાઈ ગયું છે. હવે બીજી તરફ પણ એ જ રીતે શેકાવા દેવાનું. બધા બોલની સાઈડ ચેન્જ થઈ જાય પછી ઉપરથી જો જરૂર લાગે ને તો સહેજ તેલ ઉમેરવાનો. મારે તેવી જરૂર નથી પડી. હવે બીજી સાઈડ પણ ઢાંકણ ઢાંકી 7 થી 8 મિનિટ શેકાવા દેવાનું છે, અને એ પછી જ્યારે પૂરેપૂરો આ નાસ્તો શેકાઈ જશે ને એટલે એકદમ સરસ સુગંધ આવવાની શરૂઆત થશે. 7 થી 8 મિનિટ પછી ઢાંકણ ખોલતા અહીં જુઓ, બીજી તરફ પણ સાઈડ ચેન્જ કરતા એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન પડ સાથે આ નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. બનાવેલા આ સ્ટફ કચોરી સમોસા જેવો નાસ્તો કેવો કે પછી સ્ટફ મસાલા બાટી એકદમ હેલ્ધી વળી સાવ ઓછા તેલમાં બની અને તૈયાર થાય. એક પછી એક મોલમાંથી આ દરેક બાટી કાઢી અને ગ્રીન ચટણી સાથે પીરસો કે પછી કચોરી સમોસાની ખાટી મીઠી ચટણી સાથે, ગમે તેની સાથે ખાવાની મજા આવશે. અને દાળ બાટીની જેમ દાળ સાથે બનાવીને પીરસો ને તો તેમ પણ ચાલે. અંદર સ્ટફ મસાલા સાથે બનતી ઉપરથી એકદમ ક્રિસ્પી પડ અને ટેસ્ટી. ટુકડા કરતા જ જુઓ, પડ છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને સાથે અંદર મસ્ત મજાનો ટેસ્ટી મસાલો. તો પછી પૂછવું જ શું. ફ્રેન્ડ્સ, આ એકદમ નવો ઓછા તેલમાં અને હેલ્ધી નાસ્તો બની અને તૈયાર કર્યો છે. એકવાર ચાખશો ને એટલે કચોરી સમોસાનો સ્વાદ તો ચોક્કસથી ભૂલાઈ જશે અને વારંવાર તમે આ નાસ્તો બનાવશો, જેથી આપણે કચોરી સમોસા ખાવાની ક્રેવિંગ પણ સંતોષાય અને હેલ્ધી ખાવાનું આપણને મજા પણ આવે. તો આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો અને ચોક્કસથી બનાવજો પણ ખરા. રેસીપી ઉપયોગી લાગી હોય ને તો આ વિડીયોને લાઇક કરી અને શેર કરી દેજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ હજી સુધી ના કરી હોય ને તો ચોક્કસથી કરી દેજો. અને અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી દેજો, કારણ કે દરેક રેસીપી યુટ્યુબ અને ફેસબુક ઉપર મુકાઈ જ છે. આવતીકાલે ફરી મળશું એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી. ત્યાં સુધી આવજો.